जय माताजी मित्रों। तो मित्रों स्वागत है आज नवा व्लॉग वीडियो में। तो मित्रों आज वागी ज्या 8:30 અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા તમે જોવો અને આપણે જો ચા નાસ્તો બાકી છે અને છોકરા અમારે ઉઠી ઉઠીને બાજુમાં ગણપતિ બેહાર આવીએ જ અને ગટુ અમારે ફરેરી હજુ ગુડ મોર્નિંગ ચમ તો જય માતાજી ये नहीं आवड़तु बोल की थोड़ो ओम तक दे ओम तो ताज। तो मित्रों આપણે ચા નાસ્તો મસ્ત કરી લીધો અને અમારે છોકરા જે બાજુમાં ગણપતિ આરતી કરવા હજુ જે આયા નહીં નાસ્તો કરી તરત હોય તો અમારે તો વધવાનું ચાલુ કરી દીધું છે તારમાં બટાકાની સબ્જી વાઢી નાખી है વઘારવાનું ચાલુ છે હવે અને મિત્રો આજે આપણે જવાનું છે અંબાજી એટલે અંબાજી સ્ટેટ નહીં જવાનું અને તમને ખબર હશે કે ભાદરવી પૂનમ આવે છે તો આપણે તમને બતાવશું આ કઈ કઈ જગ્યાએ કેટલા કેમ્પ વધ્યા છે ને કેવા વધ્યા છે તો વ્લોગમાં તમે જોડાયેલા રહેજો। ચમ પાછું ભરી દીધું વધારે પડે ખેતર में जवानू तो मु अंबाजी जईने वळते में आई जाऊं लगभग 3-4 वागी जाए डायरेक्ट मु रोडे आई रोडे के क्षेत्र में आववानुं डायरेक्ट मु क्षेत्र में आव्यो અને જો અમારા છોકરા આયા નહીં तो मित्रों तमे जो बार तो चलो बधो वरसाद पड्यो हाल ज पड्यो पाछो हाल तो बंद थई गयो है तमे जो पेला वळ्या जो प्रसाद लईने हवे मनाल जे हो प्रसाद लाव हड़ो मन तो आलो तो मित्रों जो गणपति नी प्रसाद आपड़ा घरे आई गई हवे जय गणपति बापा मन तो आलो तमे क्यों ला मु खाऊ थोड़ी 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 लो हवे आली मने जय माताजी को ना तो मित्रों अपने बाजू में गणपति आरती करवा जाए तो छोकरा आई जाए प्रसाद लई तो आपणे प्रसाद लई लीधी अने हवे आपणे जईशुं आपणे आपणा मंदिरे माताजीना आपणा घरे जे माताजीनुं मंदिर છે दर्शन करवा अने बहुचर में आई तो मित्रों अपना मंदिर हवे आई गया आप दर्शन करवा जय सती मां जय श्री माता जय गोगा महाराज जय सती मां जय सती मां जय श्री माता। तो अपने मित्रों दर्शन कर दीधा और हवे आपणे कुलदेवी श्री बहुचर में आई आपणे जाओ दर्शन करवा। तो मित्रों अपने हवे बहुचर में आवी गया नवे दर्शन करीशुं बहुचर माता ना। जय मां बहुचर माता जय माताजी जय माताजी। मित्रों अपने बहुचर मां दर्शन करी दीधा अने हवे जईशुं आपणे घरे। तो मित्रों अपने हवे दर्शन करीने आई गया અને હવે જઈશું આપણે અંબાજી અને અંબાજી જઈને તમને બતાવશું કે આપણે કેટલા કેમ્પ વધેલા છે અને જે પદયાત્રી હેડી તો કેટલા હેડ્યા તો કેવી સેવા ચાલુ છે તમને બતાવશું। વ્લોગ તમે કન્ટિન્યુ મિત્રો જોતા રહેજો। મિત્રો આપણે જો તમે આ સીધો રસ્તો જાય છે રસોણા
તો આપણે સીધા પહેલા રસાણા જઈશું ને રસાણાથી પાલનપુર હાઈવે. હાલ વરસાદ પણ ઘણીવાર પહેલા જ આવ્યો. મિત્રો આપણે પાલનપુર હાઈવે હવે પહેલો જ કેમ્પ જુઓ તમે. અત્યારે ઘણી બધી પબ્લિક હાલ જાય છે અંબાજી. આગળ તમને ઘણા બધા કેમ્પ બધું બતાવશું. મિત્રો જુઓ આપણે પાલનપુર હવે આવી ગયા અને તમે જોઈ શકો છો આજે પાલનપુરમાં જે હનુમાન દાદાનો સેવા કેમ્પ આવેલો છે તે. એટલે તમને આગળ જે મેન કેમ્પ છે તમને બતાવશું. મિત્રો આપણે અત્યારે હવે જલોત્રા પહોંચી ગયા અને તમે જુઓ સામે છે સ્કૂલમાં પણ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે. વરસાદ માટે બહુ સારું છે. અને હું પણ અંબાજી હેડતો તો સ્કૂલમાં જ આરામ કરવા બેસતા. જલોત્રાની સ્કૂલ છે એ જ. અને ડીસા પાલનપુર એ બાજુ ગમે પદયાત્રી તમે ચાલતા આવતા હોય તો સુવિધા સરસ મજાની કરેલી છે. અને અત્યારે તો પબ્લિક તો માપની હેડે અને આગળના કેમ્પ તમને બતાવશું. તો વર્ક તમે કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. તો મિત્રો આપણે ધલોદરાથી થોડા આગળ હેડ અને એક સેવા કેમ્પ આવેલો છે વિશાળ. અને આ કેમ્પ છે જે ધોરી ગામ આવેલું ત્યાં. તો આપણે કેમ્પ તમે જોઈ શકો છો મિત્રો. અને અત્યારે કેમ્પની અંદર જે સુવિધાઓ છે તૈયારીઓ ચાલુ તમને બતાવશું. તો મિત્રો આપણે જેવી એન્ટ્રી કરો તો આ રીતે ગેલેરી બનાવેલી છે અંદર જુઓ તમે. હજુ તમને અંદર જઈને આપણે જે તૈયારીઓ ચાલુ છે કેમ્પની તો બતાવશું તમને. તો મિત્રો જો તમે સામે સ્ટેજ પ્રોગ્રામનો આપણે તૈયારીઓ ચાલુ છે હાલ. અને આ બાજુ છે ભોજન વિભાગ અને એની બાજુમાં છે આરામ વિભાગ. અને અત્યારે જો કેમ્પની તૈયારીઓ ચાલુ તમે જુઓ મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો. અને પગપાળા ચાલતા યાત્રિકો માટે ખાસ કે તમે અહીંથી ચાલો તો આ કેમ્પમાં ઘણી બધી સેવાઓ, કેમ કે વિશાળ કેમ્પ છે એટલે ઘણી બધી સેવાઓ અંદર હશે જ. અને હવે મિત્રો આપણે આગળ જઈને તમને બીજો કેમ્પ બતાવશું. આપણે કેમ્પ બતાવી દીધા અને આગળ આપણે મળી ગયું છે નદી. અને નદી આવેલી છે અંધારિયા ગામ તમે જોઈ શકો છો મિત્રો. અને પગપાળા જે યાત્રિકો અંબાજી જાય એટલા માટે તો ખાસ નાહવા માટેની મસ્ત સુવિધા કહેવાય એમ. તમે જોઈ શકો છો મિત્રો. અને આ નદી આવેલી છે અંધારિયા ગામ તમે જાણતા હશો મિત્રો. અને આપણે હવે મળીશું આપણે આગલા જે કેમ્પ આવશે ત્યાં. મિત્રો જુઓ આપણે હવે અહીંથી દ્વારકા લગભગ 1-1.5 કિલોમીટર બાકી છે અને આવી ગયા દ્વારકા. અને સામેના ભાગમાં એક બનાસ મેડિકલ સેવા કેમ્પ બનાવેલો તમે જોઈ શકો છો મિત્રો. અને આગળ આપણે જોઈએ તો જલિયાણા સેવા કેમ્પ આવે. અને જે પગપાળા યાત્રીઓ અંબાજી હેડતા છે તો ખબર હશે. તો મિત્રો તમને બતાવશો આપણે જલિયાણા સેવા કેમ્પ અત્યારે કેવી તૈયારીઓ ચાલુ છે.
મિત્રો તમે જો આ રીતે જલિયાણા કેમ્પની તૈયારીઓ ચાલુ છે. પીવાનું પાણી, મિનરલ વોટર, ઠંડી છાશ માટે અને હાથ મૂળ ધોવા માટેનું પાણી. અને આ બાજુ છે ભોજન પ્રસાદ માટેનો વિભાગ. અને તમે જોઈ શકો છો મિત્રો, સામેના ભાગમાં જે શંકર ભગવાનની મૂર્તિ મૂકેલી છે, તમે દર્શન કરી શકો છો. તો હવે આપણે જઈશું આગળ. જય જલારામ બાપા. અને સામેના ભાગમાં મિત્રો તમે જોઈ શકો છો ત્યાં સ્ટેજ પ્રોગ્રામની આપણે આયોજન ચાલુ છે. અને આ બાજુ છે આપણે આરામ વિભાગ અને અંબે માતાનું મંદિર ને મૂર્તિ તૈયારીઓ ફૂલ ચાલુ અત્યારે. તો આપણે અહીંયા ગણપતિની મૂર્તિ છે, તમને બતાવશું. મિત્રો તમે જોઈ શકો છો, આજે ગણપતિ બાપાની મૂર્તિ અત્યારે તો આવી દેખાય, પણ નાઇટમાં મસ્ત આમ ડેકોરેશન સારું કરેલું છે, તો નાઇટમાં તો સારું દેખાય. જોઈ શકો છો મિત્રો. હવે આપણે જઈશું આગળ. અને દોતા 1 થી 1.5 કિલોમીટર બાકી છે. તો આપણે ત્યાં આગળ કેટલા કેમ્પ છે તમને બતાવીશું. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ જોતા રહો. તો મિત્રો આપણે દોતાથી થોડા આગળ આવો અને એક જય અંબે સેવા કેન્દ્ર મહેસાણા, કલોલ, અમદાવાદ યુએસ ગ્રુપ જે કેમ્પ આવે, તો કેમ્પ તમને બતાવીશું. અને આટલા સુધી આપણે આવ્યા સાલ. જય અંબે બોલો. કઈ બાજુ ના એવો કેમ છે? મહેસાણા કેમ્પ, કલોલ, અમદાવાદ. એવું એમ? તો બોલ મારી અંબે. તો મિત્રો જુઓ તમે, આ બાજુ આપણે લાઇટિંગ નું મસ્ત ડેકોરેશન કરેલું છે. અત્યારે તો લાઇટિંગ ચાલુ નહીં, પણ નાઇટમાં ચાલુ થાય તો અલગ રીતે જ દેખાય એમ. અને આ કેમ્પમાં તમે મિત્રો જોઈ શકો છો, જે ભોજન વિભાગ આ બાજુ છે, આરામ ગ્રુપ સામેના ભાગમાં. અને લાઈવ પ્રોગ્રામ માટે સામેનું સ્ટેજ બનાવેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે સામઢીથી દોતા સુધી કેટલા પણ કેમ્પ હતા, મેન તમને બતાવી દીધા. અને બીજા ઘણા બધા કેમ્પો હતા, તમને જે મેન હતા એ જ બતાવી દીધા. અને હવે આપણે જઈશું ઘરે. તો મિત્રો આપણે હવે ઘરે આવી ગયા અને વાગી જાય 7. તો રસોડામાં તો ખાવા બનાવવાનું ચાલુ, તમે જુઓ. અને અમારે સોળીઓ બધી જ જે બાજુમાં ગણપતિ લાયા એ આરતીમાં. મિત્રો તમને આપણે અંબાજી જે સામઢીથી દોતા સુધી કેટલા મેન કેમ્પ હતા તમને બતાવી દીધા. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં મિત્રો જણાવજો. તો હવે આપણે વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તો મુકેશ ફેમિલી વ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય માતા.